તો વાત કરીએ મહેસાણાની તો ખેરાલુ વેપારી મંડળ દ્વારા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જ્યાં 300% વેરા વધારા બાદ જે કહી શકાય કે 300%નો જે વેરો છે તે પાછો ખેંચવા અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। 30 દિવસમાં કોઈ પગલાં નહીં ભરાય તો બજાર બંધ કરવાનું પણ એલાન આપવામાં આવ્યું છે। ત્યારે લોકોને પાણી સમયસર ન મળતું હોવાના પણ આક્ષેપ કરવામાં આવે છે, જ્યાં વેપારી મંડળના પ્રમુખ સહિત વેપારીઓ આવેદનપત્ર આપવા માટે જોડાયા હતા। નગરજનો દ્વારા તાજેતરમાં જે નગરપાલિકાએ વેરા વધારાનું જાહેરનામું પાડ્યું છે એના વિરોધની અંદર અમે આજે રજૂઆત કરી છે કે જે પ્રમાણે 300% કરતો વધારે વેરો ઝીંક્યો છે, એમાં સફાઈ વેરો હોય તો 60 રૂપિયાના 180 રૂપિયા, વીજળી વેરો હોય 60 રૂપિયા 180 રૂપિયા, પાણી વેરો 600 રૂપિયા હોય તો 1000 રૂપિયા, ગટર વેરો તો રૂપિયો પણ નહોતો એની કે 500 રૂપિયા, એવી રીતે જે મિલકત વેરો, પાણી વેરો, સફાઈ વેરો આજે અસભ્ય વેરો નાખ્યો છે એ અમે આજે નગરજનો અને વેપારી મહામંડળ વેપારીઓ દ્વારા સખત વિરોધ કરીએ છીએ અને આવેદનપત્ર આપ્યું કે તાત્કાલિક ધોરણે તમે આ ઠરાવ રદ કરો અને ખેરાલુ નગર ઉપર જે કમરતોડ તમે જે ભાવ વધારો કર્યો છે